નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ભૌતિક વિજ્ઞાનના ત્રીજા ચેપ્ટરમાં આજે આપણે આ છેલ્લો લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. આજે આપણે આ ત્રીજું ચેપ્ટર પૂર્ણ કરશું. ત્રીજા ચેપ્ટરના ગયા લેક્ચરમાં આપણે એક અગત્યની રચના પોટેન્શિયોમીટર એનો અભ્યાસ કર્યો. હવે એ પોટેન્શિયોમીટરને અનુરૂપ કેટલાક દાખલાઓ. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.12 સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.12 એની રકમ કંઈક આવી છે. સ્વાધ્યાય 3.12 પોટેન્શિયોમીટરને અનુરૂપ જ આ દાખલો છે. એક પોટેન્શિયોમીટરની રચનામાં 1.25 વોલ્ટની એક બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. તટસ્થ બિંદુ 35 સેન્ટીમીટર અંતરે મળે છે. એક બેટરી છે કે જેનું EMF E1 કહું કેટલું છે 1.25 વોલ્ટ બરાબર. તટસ્થ બિંદુનું અંતર L1 35 સેન્ટીમીટર છે. હવે આ કોષને બદલીને બીજો કોષ લગાવતા તટસ્થ બિંદુ ખસીને 63 સેન્ટીમીટર આગળ મળે છે. હવે બીજો કોઈ એક કોષ લગાવીએ છીએ E2. કેટલા મૂલ્યનો એ ખબર નથી, પણ એના માટે તટસ્થ બિંદુ આપેલું છે. ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે એ અંતર તારની એ લંબાઈ 63 સેન્ટીમીટર છે, 63 સેન્ટીમીટર. તો પ્રશ્ન છે બીજા કોષનું EMF કેટલું, એટલે કે E2નું મૂલ્ય શોધવાનું છે. સાવ સિમ્પલ વાત છે. બે વિદ્યુત કોષોની સરખામણી માટે પોટેન્શિયોમીટરના કાલે આપણે ઉપયોગો ભણ્યા. પોટેન્શિયોમીટરનો એક ઉપયોગ હતો વિદ્યુત કોષોની EMFની સરખામણી કરવી બરાબર. તો એમાં આપણે સૂત્ર જોયું હતું કે E1 છેદમાં E2 બરાબર L1 L2. અહીં E1, L1, L2 આપેલા છે. E2 મેળવવા સૂત્રનો કરતા બનાવીએ તો E2 બરાબર E1 L2 L1. કિંમત મૂકી સાદુરૂપ આપીએ તો સાવ સિમ્પલ વાત. E2 બરાબર E1 1.25 L2 63 L1 35. આ બંને સેન્ટીમીટરમાં છે, બંને મીટરમાં ગુણકો કેન્સલ થઈ જશે, લખવાની જરૂર નથી. તેથી વિદ્યુત કોષનું EMF E2 બરાબર કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ 1.25 એને ગુણ્યા 63 અને એને ભાગ્યા 35. તો પરિણામ મળે છે 2.25 વોલ્ટ. તો બીજા કોષ માટે EMF કેટલું હશે 2.25 વોલ્ટ. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.12 બરાબર. ત્યાર પછી બાકી રહેલા દાખલાઓમાં સ્વાધ્યાયમાં વધારાના સ્વાધ્યાયમાં કેટલાક પ્રશ્નો છે. 3.18 બરાબર. એની અંદર કેટલાક પ્રશ્ન આપેલા છે A, B, C અને D. તો પહેલો પ્રશ્ન જોઈએ A. પ્રશ્ન છે એક અસમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા ધાતુના સુવાહકમાં સ્થાયી પ્રવાહ વહે છે. તો નીચેનામાંથી કઈ ભૌતિક રાશિ વાહક માટે અચળ રહેશે? 4 ભૌતિક રાશિઓ આપેલી છે. કેટલીક ભૌતિક રાશિ આપેલી છે કે સ્થાયી પ્રવાહ ધાતુના સુવાહકમાંથી વહે છે. તો કઈ રાશિ વાહક માટે અચળ હશે? રાશિઓ છે પ્રવાહ, બીજી રાશિ છે પ્રવાહ ઘનતા, પછી છે વિદ્યુત ક્ષેત્ર અને છે ડ્રિફ્ટ ઝડપ. આ ભૌતિક રાશિઓમાંથી અસમાન આડછેદ માટે આડછેદનું ક્ષેત્રફળ બદલાતું હોય છતાં જુદા જુદા ભાગમાં કઈ રાશિ અચળ રહેશે?
સમજો કે એક એવો તાર છે, ક્યાંક પાતળો છે, ક્યાંક જાડો છે, વળી ક્યાંક એની આડછેદ ઓછું છે, ક્યાંક આડછેદ વધુ છે. અનિયમિત આડછેદ ધરાવતો તાર છે. જો એમાંથી પ્રવાહ વહેતો હોય તો પ્રવાહ દરેક આડછેદ પાસે સરખો હોય તો પ્રવાહ અચળ હશે. પ્રવાહ અચળ હશે. પરંતુ પ્રવાહ ઘનતા આડછેદના ક્ષેત્રફળ પર આધાર રાખે. વિદ્યુત ક્ષેત્ર આડછેદના ક્ષેત્રફળ સાથે બદલાય. એ જ રીતે ડ્રિફ્ટ ઝડપ પણ બદલાય. કારણ કે બધાના સૂત્રમાં સમજો કે વિદ્યુત પ્રવાહ ઘનતા જોઈએ તો J બરાબર I/ના છેદમાં લંબરૂપે ક્ષેત્રફળ બદલાય તો પ્રવાહ ઘનતા બદલાઈ જાય. તેથી પ્રવાહ ઘનતા અચળ હશે નહીં. બરાબર. એ જ રીતે ડ્રિફ્ટ વેગ તો VD બરાબર I/ના છેદમાં NEA ડ્રિફ્ટ વેગ. એ પણ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે. ડ્રિફ્ટ ઝડપ તો જુદા જુદા આડછેદ પાસે ક્ષેત્રફળ જુદું તો ડ્રિફ્ટ ઝડપ જુદી જુદી હશે. તેથી આ બંને રાશિ ક્ષેત્રફળ ઉપર આધાર રાખે. એ જ રીતે વિદ્યુત ક્ષેત્ર એ પણ જે તે ભાગ છે એના આડછેદ ઉપર આધાર રાખશે. તેથી આ બધી જ રાશિ જુદા જુદા આડછેદ પાસે અલગ અલગ હશે, પણ તારમાં વહેતો પ્રવાહ તો સરખો જ હશે. સમજો કે પાતળા ભાગમાં 3 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો જાડા ભાગમાં 3 એમ્પિયર જ વહે. વળી ક્યાંક આડછેદનું ક્ષેત્રફળ ઓછું હોય તો વળી અહીંયા એટલો જ. એક તાર બીજા તાર સાથે આપણે વ્યવહારમાં જોડતા હોય તો એક તાર જોડેલો છે વાહક તાર, એની સાથે બીજો તાર જોડીએ, એક પાતળો હોય ને એક જાડો તાર હોય તો એ પાતળા તાર અને જાડા તાર આ બંનેમાં એક પાતળો તાર એક જાડો તાર આમ ક્રમશઃ જોડેલો હોય તો આમાં જેટલો પ્રવાહ એટલો જ આમાં વહે. તેથી અચળ કોણ રહીએ? વિદ્યુત પ્રવાહ. બાકી પ્રવાહ ઘનતા, વિદ્યુત ક્ષેત્ર અને ડ્રિફ્ટ ઝડપ ક્ષેત્રફળ સાથે બદલાય. તેથી પહેલા પ્રશ્નનો જવાબ છે વિદ્યુત પ્રવાહ. બીજો પ્રશ્ન છે, શું ઓહમનો નિયમ બધા જ વાહકો માટે સાર્વત્રિક લાગુ પાડી શકાય? જો ના તો ઓહમના નિયમનું પાલન ન કરતા હોય તેવા ઘટકોના નામ આપો. તો ઓહમના નિયમની મર્યાદાઓ આપણે ભણ્યા. એમાં આપણે જોયું કે ઓહમનો નિયમ કાંઈ કુદરતનો મૂળભૂત નિયમ નથી. બરાબર. કેટલાક પદાર્થો એનું પાલન કરે છે તો સામે કેટલાક પદાર્થો એવા છે કે એનું પાલન નથી કરતા. તેથી બધા જ પદાર્થો એનું પાલન કરે ઓહમના નિયમનું એવું જરૂરી નથી. બરાબર. કઈ રચનાઓ એનું પાલન નથી કરતી? તો અર્ધવાહક રચનાઓ, સેમિકન્ડક્ટર અર્ધવાહક રચનાઓ. જેવી કે PN જંકશન ડાયોડ, એવી જ રીતે ટ્રાન્ઝિસ્ટર, ટ્રાન્ઝિસ્ટર. આ બધી જ રચનાઓ એવી છે. કોઈપણ પ્રકારનો PN જંકશન ડાયોડ, ટનલ ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર આ બધી અર્ધવાહક રચનાઓ છે કે જેમાં સિલિકોન અને જર્મેનિયમથી બને. અને સિલિકોન ને જર્મેનિયમ અર્ધવાહકો ઓહમના નિયમને અનુસરતા નથી. તો આ રચનાઓ ઓહમના નિયમને ન અનુસરતી હોય, જેના માટે ઓહમના નિયમનું પાલન ન થતું હોય તે આ રચના છે. PN જંકશન ડાયોડ, વેરેક્ટર ડાયોડ અથવા વેક્યુમ ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર આ બધી અર્ધવાહક રચના ઓહમના નિયમને અનુસરતી નથી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે સી. એ પ્રશ્નમાં ત્રીજા પ્રશ્નમાં રકમ આવી છે કે નીચા સ્થિતિમાન અથવા વોલ્ટેજવાળા ઉદ્ગમમાંથી મોટો પ્રવાહ મેળવવો હોય તો તેનો આંતરિક અવરોધ ખૂબ જ નાનો હોવો જોઈએ. શા માટે? નાના વોલ્ટેજ માટે મોટો પ્રવાહ જોતો હોય તો આંતરિક અવરોધ નાનો હોવો જોઈએ. કારણ કે કોષમાંથી વહેતો મહત્તમ પ્રવાહ, કોષમાં વહેતા પ્રવાહનું સૂત્ર શું છે? I બરાબર E/R + r. અને બાહ્ય અવરોધ ન જોડો અથવા બાહ્ય અવરોધ શૂન્ય હોય તો પ્રવાહ મેક્સિમમ હોય. કેટલો? E/R. આ વોલ્ટેજ EMF ફિક્સ છે. સમજો કે કંઈક નાનું મૂલ્ય છે તો એને અતિ નાના મૂલ્ય વડે ભાગો તો પ્રવાહ મેક્સિમમ મળે. તેથી મહત્તમ પ્રવાહ મેળવવા માટે અવરોધ શક્ય તેટલો નાનો હોવો જોઈએ. તેથી આંતરિક અવરોધ
ખૂબ નાનો હોવો જોઈએ આ સૂત્ર મુજબ, તો પ્રવાહ મોટો મળે. ચોથો પ્રશ્ન ડી. હાઈ ટેન્શન એટલે ઊંચું સ્થિતિમાં ધારો કે 6 કિલોવોલ્ટ, 6000 વોલ્ટ અથવા 6 કિલોવોલ્ટ સપ્લાયનો આંતરિક અવરોધ ઘણો વધારે રાખવામાં આવે છે. શા માટે? આ જ સૂત્ર આઈ મેક્સિમમ બરાબર ઈના છેદમાં આર. આ ઈ વોલ્ટેજ કેટલા? 6 કિલોવોલ્ટ એટલે કે 6000 વોલ્ટ છે. આટલા મોટા 6 કિલોવોલ્ટ અથવા 6000 વોલ્ટ માટે જો તમે અવરોધ નાનો રાખો તો પ્રવાહનું મૂલ્ય ખૂબ જ મોટું મળે અને મોટો પ્રવાહ પરિપથને નુકસાન કરે. બરાબર. આ માટે પરિપથને નુકસાન ન થાય એટલા માટે પ્રવાહ ઓછો હોવો જોઈએ. તો સામાન્ય પ્રવાહથી દરેક સાધનને એક પ્રવાહ ક્ષમતા હોય. બરાબર. એ ક્ષમતાથી વધારે પ્રવાહ વહે તો નુકસાન કરે. તેથી એવું ન થાય એટલા માટે પ્રવાહ ઘટાડવો પડે અને પ્રવાહ ઘટાડવા માટે અવરોધ મોટો રાખવો પડે તો ગુણોત્તર નાનો મળે. તેથી 6 કિલોવોલ્ટના સપ્લાય માટે આંતરિક અવરોધ ઘણો બધો મોટો રાખવો જોઈએ. તો પ્રવાહ એની ક્ષમતાથી ઓછો વહે અને પરિણામે પરિપથને બચાવી શકાય. બરાબર. તેથી એ આ રીતે આંતરિક અવરોધ મોટો રાખવો જોઈએ. આ પ્રશ્ન 3.18ના હતા. ત્યાર પછી કેટલાક સાચા વિકલ્પ પસંદ કરો એવો 3.19 છે. 3.19 જેમાં કેટલાક સાચા વિકલ્પ પસંદ કરવાના છે. આપણે ભણી જ ગયા છીએ. પહેલો પ્રશ્ન છે, મિશ્ર ધાતુની અવરોધકતા સામાન્ય રીતે તેના ઘટક ધાતુની અવરોધકતા કરતાં વધારે હોય કે ઓછી હોય? તો મિશ્ર ધાતુની અવરોધકતા તેની ઘટક ધાતુની અવરોધકતા કરતાં વધારે હોય છે. સમજો કે નિક્રોમ નામની મિશ્ર ધાતુ છે. તો નિકલ, ક્રોમિયમ અને આયર્નની મિશ્ર ધાતુ છે. નિકલની જે કાંઈ પણ અવરોધકતા હશે, ક્રોમિયમની જે કાંઈ પણ અવરોધકતા હશે, બરાબર, એના કરતાં આ મિશ્ર ધાતુ બંનેનું મિશ્રણ કરી અને જે મિશ્ર ધાતુ બનાવવામાં આવે એની અવરોધકતા એ ઘટક ધાતુની અવરોધકતા કરતાં વધારે હોય છે. એટલે આવી રીતે આમ વધારે અને ઓછી એવું લખ્યું છે, એમાંથી ઓછી ચેકી નાખવાનું. સાચું શું? વધારે. બરાબર. ઓછું છે એ ચૂકી નાખવાનું. આમ મિશ્ર ધાતુની અવરોધકતા ઘટક ધાતુની અવરોધકતાથી વધારે હોય. બીજો પ્રશ્ન, સામાન્ય રીતે શુદ્ધ ધાતુઓ કરતાં મિશ્ર ધાતુના અવરોધકતાના તાપમાન ગુણાંક ખાલી જગ્યા હોય. શુદ્ધ ધાતુ કરતાં મિશ્ર ધાતુ માટે અવરોધકતાના તાપમાન નાના હોય કે મોટા હોય? તો નાના હોય. શુદ્ધ ધાતુ એનો તાપમાન પરનો આધાર વધારે હોય, જ્યારે મિશ્ર ધાતુનો તાપમાન પરનો આધાર ઓછો હોય. એટલે તાપમાન સાથે ઓછા બદલાય તો અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા નાનો હોય. આપણે જોયું હતું કે શુદ્ધ ધાતુઓ માટે અવરોધકતા તાપમાન સાથે આમ ઝડપથી વધે, જ્યારે મિશ્ર ધાતુ માટે વધારો ધીમો. એમાંય મેંગેનીન નામની મિશ્ર ધાતુ લગભગ તાપમાનથી સ્વતંત્ર છે. એટલે ધાતુઓ કરતાં મિશ્ર ધાતુઓ હોય તો એનો અવરોધકતાનો તાપમાન ગુણાંક આલ્ફા નાનો હોય. ધાતુનો વધારે, મિશ્ર ધાતુનો ઓછો. તેથી આલ્ફા નાનો હોય છે. ત્રીજો પ્રશ્ન સી, મિશ્ર ધાતુ મેંગેનીનની અવરોધકતા, હમણાં જ વાત કરી એનો જ ઉલ્લેખ, મિશ્ર ધાતુ મેંગેનીનની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે કે તાપમાન સાથે ખૂબ ઝડપથી વધે છે? મેંગેનીન મિશ્ર ધાતુ છે તો એનો તાપમાનથી અવરોધકતા લગભગ સ્વતંત્ર હોય છે. પણ જો મેંગેનીનની જગ્યાએ કોઈ ધાતુ આપેલી હોત તો એ ધાતુ માટે અવરોધકતા તાપમાન સાથે ઝડપથી વધે. પણ મેંગેનીન મિશ્ર ધાતુ છે તો એની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર હોય છે. બરાબર. તેથી ચેકી શું નાખવાનું? તાપમાન સાથે ખૂબ ઝડપથી વધે છે. આ ભાગ ખોટો છે એને કાઢી નાખવાનો, ચેકી નાખવાનો. ચોથો પ્રશ્ન ડી, એક લાક્ષણિક અવાહક દાખલા તરીકે અંબર, એની અવરોધકતા ધાતુ કરતાં 10⁻22 કે 10⁻23 કયા ક્રમ જેટલી વધારે હોય?
તો યાદ રાખશું આપણે આ લાક્ષણિક અવાહક અંબરની અવરોધકતા ધાતુ કરતાં 10⁻22 ક્રમ જેટલી વધારે હોય. એટલે 10⁻22 રાખવાની, 10⁻23 કેન્સલ કરી નાખવાની. રેડી? આ આંકડો આપણે યાદ રાખશું. તો આ સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્ન નંબર 3.18 અને 3.19 ત્યાર પછી 20-21 આપણે ભણી ગયા છીએ. સ્વાધ્યાયમાં 3.22 સ્વાધ્યાયના 3.22ની રકમ જોઈએ. એમાં એક આકૃતિ આપેલી છે. પોટેન્શિયોમીટરને અનુરૂપ આ દાખલો છે અને એ રકમને આકૃતિ પરથી કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. એ પ્રશ્નો એની ગણતરી કરી અને આપણે એને અનુરૂપ જવાબ મેળવવાના છે. આકૃતિ રકમમાં આપેલી છે. આવી આકૃતિ છે. આવો એક વિદ્યુત કોષ છે જેના વોલ્ટેજ 2 વોલ્ટ છે અને આંતરિક અવરોધ 0.4 ઓહમ છે. બરાબર? એને એક પોટેન્શિયોમીટરના તાર સાથે જોડેલું છે. ધારો કે આપણો આ પોટેન્શિયોમીટરનો અવરોધક તાર AB. બરાબર? એની સાથે વાહક તાર સાથે બીજી કોઈ એક બેટરી જોડેલી છે, સાથે એક અવરોધ પેટી છે. એનો અવરોધ 600 કિલો ઓહમ છે. એને સમાંતર એક કડ ગોઠવેલી છે અને પછી ગેલ્વેનોમીટર છે અને ગેલ્વેનોમીટર આ તાર ઉપર તટસ્થ બિંદુ મેળવતો હોય. આવી આકૃતિ રકમમાં આપેલી છે. આકૃતિ 3.33માં 2 વોલ્ટ અને 0.4 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુત કોષ પોટેન્શિયોમીટરના અવરોધક તાર એબીના છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન જાળવી રાખે છે. અચળ 1.02 વોલ્ટ EMF જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ તાર પર 67.3 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. આ કોષની જગ્યાએ એક કોષ મૂકીએ કે જેનું EMF કેટલું? P1 1.02 વોલ્ટ. આટલો કોષ જોડીએ તો તટસ્થ બિંદુ કેટલા અંતરે મળે છે? 67.3 સેન્ટીમીટર. તો આને અનુરૂપ તટસ્થ બિંદુ એનું અંતર 67.3 સેન્ટીમીટર. બરાબર? પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે તે સુનિશ્ચિત કરવા 600 કિલો ઓહમ જેટલો ખૂબ મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. આની સાથે આ 600 કિલો ઓહમનો અવરોધ જોડેલો છે કે જે તટસ્થ બિંદુની નજીક લઘુપથિત કરેલ છે. ત્યારબાદ આ પ્રમાણભૂત કોષને સ્થાને હવે EMF E ધરાવતો કોષ મૂકવામાં આવે. બીજો એક કોષ મૂકવામાં આવે કે જેનું EMF નામ આપવું E2 છે. કેટલું? E કે જે આપણે મેળવવાનું હશે. તો આ બીજો કોષ EMF વાળો વાપરવામાં આવે અને આ જ રીતે તટસ્થ બિંદુ શોધવામાં આવે છે. જો તારની 82.3 સેન્ટીમીટર લંબાઈ આગળ તટસ્થ બિંદુ મળે છે તો પછી કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. આ કોષ માટે તટસ્થ બિંદુ એના માટે તારની લંબાઈ કેટલી આપેલી છે? 82.3 સેન્ટીમીટર. રેડી? ટૂંકમાં આ કોષ જોડેલો હોય ત્યારે તટસ્થ બિંદુ આટલા અંતરે, આ કોષ જોડેલો હોય ત્યારે તટસ્થ બિંદુ આટલા અંતરે છે. આ પ્રવાહને નિયંત્રિત કરવા માટે એક અવરોધ સાથે જોડેલો છે. આકૃતિ આમ પોટેન્શિયોમીટરની જે આકૃતિ છે પણ આપણે જે આમ 4 તારથી પોટેન્શિયોમીટર દોરેલું હતું એની જગ્યાએ આ મુખ્ય બેટરી, આ કોષનું EMF નક્કી કરવાનું છે એ બેટરી છે. બરાબર? બાકી આકૃતિની પરિસ્થિતિ અલગ આપી છે પોટેન્શિયોમીટરનો આ અવરોધક તાર. તટસ્થ બિંદુ પહેલાં 67.3 સેન્ટીમીટરે, પછી બીજા કોષ માટે 82.3 સેન્ટીમીટર અંતરે મળે છે. તો પહેલો પ્રશ્ન એમાં એવો છે કે ઈનું મૂલ્ય કેટલું હશે? આ બીજા કોષનું EMF E2 એટલે E શોધવાના છે. તો E અને L વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આપણને ખબર જ છે. E1 છેદમાં E2 બરાબર L1 છેદમાં L2. E2 ને સૂત્રનો કરતા બનાવો તો E2 બરાબર E1 L2 છેદમાં L1. તેથી E2 બરાબર E1 1.02
L2 82.3 અને L1 કેટલા છે 67.3 સેન્ટીમીટર. આ બંને સેન્ટીમીટરમાં છે, બંનેને મીટરમાં ફેરવવા ગુણક ગુણશું, અંશછેદમાંથી કેન્સલ થઈ જશે, એટલે એ ગુણકનું રૂપાંતરણ ન કરો તોય ચાલે. આને ગુણ્યા 10⁻², આને ગુણ્યા 10⁻², કેન્સલ, મીટરમાં ફેરવાઈ ગયા. બરાબર. તેથી E2 બરાબર 1.02 એને ગુણ્યા 82.3 એને ભાગ્યા 67.3 તો પરિણામ મળે છે 1.2473 એટલે આશરે 1.25 વોલ્ટ. બરાબર. તો બીજા કોષનું EMF કેટલું હશે? 1.2473 અથવા 1.25 વોલ્ટ જેટલું EMF હશે. રેડી? તો આ પહેલા પ્રશ્નનો જવાબ. આ કોષનું EMF E2 અથવા E કેટલું હશે? 1.25 વોલ્ટ. બીજો પ્રશ્ન છે 600 કિલો ઓહમના ખૂબ મોટા અવરોધનો હેતુ શું? આ 600 કિલો ઓહમ શું કામ જોડ્યો? હવે પરિપથમાં અવરોધ જોડો ને એટલે પ્રવાહનું મૂલ્ય ઘટી જાય. તેથી ગેલ્વેનોમીટર સંવેદનશીલ હોય, એને કાંઈક ક્ષમતા હોય, એનાથી મોટો પ્રવાહ વહે તો ગેલ્વેનોમીટર બળી જાય, ગેલ્વેનોમીટરને નુકસાન થાય. તેથી એવું ન થાય એટલા માટે, કારણ કે આ કોષ અજ્ઞાત કોષ હતો. હવે એનું EMF વધુ હોય ને આ જોડીએ નહીં તો પ્રવાહ અમુક હદથી વધારે મૂલ્યનો વહે, અવરોધ નાનો હોય પરિપથનો, પ્રવાહ મોટો વહે તો મોટા પ્રવાહે ગેલ્વેનોમીટર બળી જાય. આવું ન થાય એટલા માટે પ્રવાહ એનું કંટ્રોલ કરવા, નિયંત્રણ કરવા માટે આ 600 કિલો ઓહમનો અવરોધ જોડેલો છે, જેથી કરીને પ્રવાહ નિયંત્રિત થઈ અને ગેલ્વેનોમીટર બળે નહીં. બરાબર. ત્રીજો પ્રશ્ન છે આ મોટા અવરોધથી તટસ્થ બિંદુ પર કઈ અસર થશે? આ અવરોધની તટસ્થ બિંદુ પર કોઈ અસર થવાની નથી, કારણ કે તટસ્થ બિંદુ આ બે વચ્ચેના વોલ્ટેજ માટે આપે. વોલ્ટેજ નથી બદલાતા, કોષના વોલ્ટેજ એટલા ને એટલા રહીએ, તો એને અનુરૂપ તટસ્થ બિંદુ પર એની કોઈ અસર થશે નહીં. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે D. શું પોટેન્શિયોમીટરના ચાલક કોષનું EMF એટલે કે મેઇન બેટરી, મુખ્ય બેટરી 2 વોલ્ટ ને બદલે હવે જો 1 વોલ્ટ કરવામાં આવે, 2 વોલ્ટને બદલે 1 વોલ્ટ હોય તો ઉપરની પરિસ્થિતિમાં આ રીત કારગત નીવડેત? હવે જો આ 2ની જગ્યાએ 1 વોલ્ટ હોત તો આ બે છેડા વચ્ચે 1 વોલ્ટ જ મળેત. તો આપણે 1.02 કે 1.25 વોલ્ટ, મૂળ વોલ્ટેજ જ 1 વોલ્ટ હોય તો એનાથી મોટા વોલ્ટેજ માટે તટસ્થ બિંદુ મળે નહીં. તેથી અહીંયા જે બેટરી જોડવાની છે ને, જેની સરખામણી કરવાની છે ને, એનું EMF હંમેશા મુખ્ય ચાલક બેટરીથી ઓછું હોવું જોઈએ. જો અહીંયા 2ની જગ્યાએ 1 વોલ્ટ કરી નાખી તો મુખ્ય બેટરીનું EMF જેની સરખામણી કરવાની છે એનાથી નાનું થઈ જાય તો તટસ્થ બિંદુ મળે નહીં. જો અહીંયા 1 વોલ્ટ હોય ને અને એના માટે આ 1.02 વોલ્ટ વાળી બેટરી જોડીએ અને આમ તટસ્થ બિંદુ મેળવીએ ને, અહીંયા છેડા સુધીમાં જ 1 વોલ્ટ મળે તો 1.02 વોલ્ટ મેળવવા તો તારની લંબાઈ મોટી હોવી જોઈએ ને, તાર તો નિશ્ચિત લંબાઈનો જ છે. તો પછી આને અનુરૂપ 1.02 વોલ્ટ વાળી બેટરી માટે કે એ જ રીતે 1.25 વોલ્ટ વાળી બેટરી માટે તટસ્થ બિંદુ મળે નહીં. પરિપથમાં વોલ્ટેજ આપવાનું મેઇન કામ 2 વોલ્ટ આ મુખ્ય બેટરીનું છે. તો 2 વોલ્ટની બેટરી વડે આમાં 2 કે એનાથી ઓછા વોલ્ટેજે તટસ્થ બિંદુ મળે. હવે અહીંયા જે 1 વોલ્ટ હોય તો આ બંને બેટરી માટે તટસ્થ બિંદુ તાર ઉપર મળશે નહીં. તો આ પરિસ્થિતિ કારગત નીવડે નહીં. બરાબર. તેથી આ મોટું EMF છે 2 વોલ્ટ. બરાબર. પાંચમો પ્રશ્ન છે E. શું આ પરિપથ ખૂબ નાના EMF જેમ કે મિલીવોલ્ટના ક્રમના EMF શોધવા માટે કામ કરી શકશે? જો ના તો તમે પરિપથમાં શું ફેરફાર કરશો? આની મદદ વડે તમે કેટલા વોલ્ટના ક્રમનું EMF માપી શકો? તો એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ મેળવીએ. એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ
એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ એટલે વોલ્ટેજના છેદમાં લંબાઈ, લાગુ પાડેલા વોલ્ટેજ છેદમાં લંબાઈ, બરાબર. કેટલા વોલ્ટેજ લાગુ પાડ્યા છે? 2 વોલ્ટ. આ તારની લંબાઈ, સમજો કે એક તાર 1 મીટરનો હોય તો એ 1 મીટર. પોટેન્શિયોમીટરની રચનામાં આપણે આવી રીતે કાલે જોયા હતા, 4 તાર ગોઠવા હતા. સમજો કે 4 તાર ગોઠવેલા છે તો વધુ આપણે લંબાઈ કેટલી? આશરે 400 સેન્ટીમીટર, બરાબર. 400 સેન્ટીમીટર, 2 વોલ્ટ અને 400 સેન્ટીમીટર, 2 ભાગ્યા 400, 2 ભાગ્યા 400 તો આપણને 2 ભાગ્યા 400 0.005 એટલે કે 0.005 વોલ્ટ પર સેન્ટીમીટર, એટલે કે 5 મિલીવોલ્ટ પર સેન્ટીમીટર મળશે. 1 સેન્ટીમીટર આ તાર ઉપર 400 મીટર લંબાઈનો જો તાર હોય ને તો 1 સેન્ટીમીટરમાં કેટલા? 5 મિલીવોલ્ટ. આપણે 1 મિલીવોલ્ટ જોતો હોય, 2 મિલીવોલ્ટ જોતા હોય તો તટસ્થ બિંદુ સાવ એ છેડાની નજીક જ મળશે, એ છેડાની હાવ આમ નજીક જ મળશે. તેથી મિલીવોલ્ટના ક્રમનું સ્થિતિમાન મેળવી શકાય નહીં, બરાબર. તો પછી કારણ કે 5 મિલીવોલ્ટ માટે 1 સેન્ટીમીટર છે. સમજો કે આપણે 1 મિલીવોલ્ટ જ જોતું હોય તો આનોય નાનો ભાગ, 1 સેન્ટીમીટરનોય 5મો ભાગ, એટલે ખૂબ જ નાનું તટસ્થ બિંદુ હવામાં એની નજીક જ મળે. તેથી આની મદદ વડે મિલીવોલ્ટનો વોલ્ટેજ મિલીવોલ્ટના ક્રમનો વોલ્ટેજ મેળવી શકાય નહીં. જો મેળવવો હોય તો શું કરવું પડે? તો પરિપથમાં શું ફેરફાર કરવો પડે? તો મિલીવોલ્ટ એકમ લંબાઈ દીઠ વોલ્ટેજ જો ઘટાડવા હોય તો એને અનુરૂપ આપેલા મુખ્ય બેટરીનું EMF બદલવું પડે, ઘટાડવું પડે અને તારની લંબાઈ વધારવી પડે, બરાબર. તેથી સમજો કે તારની લંબાઈ તો આપણે 400 સુધી વધારી દીધી, 400 સેન્ટીમીટર સુધી, પણ વોલ્ટેજ જો ઘટાડી નાખીએ ને તો મુખ્ય બેટરીના વોલ્ટેજ ઘટાડીએ તો આવી પરિસ્થિતિ કારગત મેળવી શકે, તો આપણે મિલીવોલ્ટના ક્રમનું EMF મેળવી શકીએ, બરાબર. તેથી અહીંયા આ મુખ્ય બેટરી છે એ નાની રાખવી પડે. ત્યાર પછી સ્વાધ્યાયમાં છેલ્લો દાખલો 3.23. સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.23. આ દાખલો હતો 3.22, બરાબર. હવે છેલ્લો દાખલો 3.23, આ ચેપ્ટરનો આ છેલ્લો દાખલો. એમાં એક આકૃતિ આપેલી છે, આવી આકૃતિ છે. 2 વોલ્ટની આ બેટરી છે, એની સાથે આ એક અવરોધક તાર જોડેલો છે AB, એની સાથે આ 1.5 વોલ્ટની બેટરી છે. બેટરીનું EMF કેટલું છે? 1.5 વોલ્ટ. એની સાથે આમ ત્રુટક રેખા વડે એક અવરોધ દર્શાવેલો છે સમાંતર જોડાણ, બરાબર. કેટલો? R નામ આપું હું, 9.5 ઓહમ છે. આની સાથે આમ ગેલ્વેનોમીટર છે અને આમ તટસ્થ બિંદુ છે. પહેલાં આ એકલું ખાલી ગેલ્વેનોમીટર હાજર હશે, પછી આ અવરોધ જોડેલો હશે અને એ અવરોધ સાથે આ ગેલ્વેનોમીટર જોડી અને આમ તટસ્થ બિંદુ મેળવેલું હશે. ટૂંકમાં કોષનો આંતરિક અવરોધ શોધવાનો આ આકૃતિ આપેલી છે. કોઈ કોષનો આંતરિક અવરોધ શોધવો હોય તો આપણે પોટેન્શિયોમીટર સાથે એ કોષને જોડીએ અને કોષ સાથે સમાંતરમાં એક મોટો અવરોધ જોડીએ અને એ આંતરિક અવરોધનું સૂત્ર કાલે આપણે મેળવ્યું હતું એનો ઉપયોગ કરીએ. રકમમાં એવું કીધું છે આકૃતિ 3.34 એ 1.5 વોલ્ટના કોષનો આંતરિક અવરોધ શોધવા માટે વપરાયેલ 2 વોલ્ટના પોટેન્શિયોમીટર દર્શાવે છે. 2 વોલ્ટનો આ પોટેન્શિયોમીટર છે. ખુલ્લા પરિપથની સ્થિતિમાં તટસ્થ કોષ માટે તટસ્થ બિંદુ 76.3 સેન્ટીમીટર આગળ મળે. આ અવરોધ પેટીનો અવરોધ જોડેલો ન હોય ત્યારે તટસ્થ બિંદુની લંબાઈ L1 કેટલી છે? 76.3 સેન્ટીમીટર. પછી જો કોષના બાહ્ય પરિપથમાં 9.5 ઓહમનો અવરોધ જોડવામાં આવે, R બરાબર 9.5 ઓહમનો અવરોધ જોડવામાં આવે તો સંતોલન બિંદુ એટલે કે તટસ્થ બિંદુ ખસીને L2 બરાબર કેટલું? 64.8 સેન્ટીમીટર લંબાઈએ મળે છે. 64.8 સેન્ટીમીટર લંબાઈએ મળે છે. તો કોષનો આંતરિક અવરોધ કેટલો થાય? કોષનો આંતરિક અવરોધ આપણે મેળવવાનો છે, સ્મોલ r.
તો આંતરિક અવરોધ મેળવવાનું સૂત્ર સ્મોલ આર બરાબર કેપિટલ આર કૌંસમાં L1/L2 માઇનસ, આવું સૂત્ર આપણે કાલે થિયરીમાં ભણ્યા હતા. બધી જ કિંમત આપેલી છે, કિંમત મૂકી સાદુરૂપ આપવાનું દેખાય છે આ બાજુ. તો સ્મોલ આર બરાબર કેપિટલ આર કેટલા છે 9.5, L1/L2 એટલે 76.3 ભાગ્યા 64.8 ગુણોત્તર છે એટલે સેન્ટીમીટરનું મીટરમાં અંશ છેદમાં રૂપાંતરણ કર્યું, ગુણકો કેન્સલ થઈ ગયા, -1. તેથી સ્મોલ આર બરાબર આ 9.5 એમને 76.3 એને ભાગ્યા 64.8 બંનેનો ભાગાકાર કરીએ તો 1.1775 અથવા 1774 મળે છે, -1. તેથી સ્મોલ આર બરાબર 9.5 એને ગુણ્યા એ આમાંથી એક બાદ કરી નાખો એટલે 0.1774 અથવા 1775. તેથી 9.5 એને ગુણ્યા 0.1775 તો પરિણામ મળે છે 1.69625 અથવા 1.7 ઓહમ. તેથી કોષનો આંતરિક અવરોધ કેટલો હશે? ફરીથી ગણતરી કરી લઉં. 9.5 એને ગુણ્યા 9.5 એને ગુણ્યા 0.1775 1.68 આટલા ઓહમ કોષનો આંતરિક અવરોધ હશે. આ બાહ્ય બેટરી બાહ્ય અવરોધ જોડેલો ન હોય ત્યારે તટસ્થ બિંદુ L1, જોડેલો હોય ત્યારે તટસ્થ બિંદુ L2. આંતરિક અવરોધ શોધવો છે તો સ્મોલ આર બરાબર કેપિટલ આર L1/L2 -1 કિંમત મૂકી સાદુરૂપ આપો, કોષનો આંતરિક અવરોધ મળશે 1.68 ઓહમ. બરાબર. તો આ ત્રીજા ચેપ્ટરના બાકી રહેલા બધા સ્વાધ્યાયના દાખલાઓ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજે આ ત્રીજું ચેપ્ટર એના લગભગ બધા જ સ્વાધ્યાયના દાખલાઓ સાથે આપણે આ પૂર્ણ કરીએ છીએ. તો હવે આવતા લેક્ચરથી આપણે ચોથું ચેપ્ટર શરૂ કરશું. બરાબર. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.